चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरे नभः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। हाँ जी जी, दंडवत प्रणाम। शास्त्रार्थ आनंदरूप हरिनी आनंदरूप लीला, स्कंदार्थ अधिकार लीला, प्रकरणार्थ उत्तम अधिकारीનું 7 થી 13 અધ્યાયનું ત્રીજું પ્રકરણ, અધ્યાયાર્થ 8મો અધ્યાય, બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતનું રક્ષણ અને કુંતીજીની સ્તુતિ। ચોથા અધ્યાયમાં સૌનકે 4 પ્રશ્નો પૂછેલા, 1 ભાગવત સંબંધી, 2 ભાગવત રચનાર સંબંધી, 3 તેના વક્તા સંબંધી અને 4 શ્રવણ કરનાર સંબંધી। તે પૈકી પરીક્ષિતનો જન્મ, કર્મ, મરણ સુધી અન્ન ત્યાગ અને પ્રાણ ત્યાગ સંબંધી જે ચોથો પ્રશ્ન હતો, તેમાં પરીક્ષિતનો જન્મ ઘણો આશ્ચર્યકારક હોવાનું કારણ અહીં કહેવાશે। આ અધ્યાયમાં 4 વિષય કહેલા છે। 1 બ્રહ્માસ્ત્રથી થતો દાહ, 2 પરીક્ષિતનું રક્ષણ, 3 ભગવાનના અદ્ભુત કર્મોની કુંતીજી દ્વારા સ્તુતિ અને 4 ભગવાનનું અદ્ભુત કર્મ। હવે શ્લોકાર્થ જોઈએ તો શ્લોકાર્થ 1 થી 9 માં બ્રહ્માસ્ત્રથી થતો દાહ તથા ઉત્તરાની વિનંતી। શ્લોક 10 થી 16 પરીક્ષિતજીની રક્ષા। શ્લોક 17 થી 42 કુંતીજી દ્વારા ભગવાનના અદ્ભુત કર્મની સ્તુતિ। શ્લોક 43 સ્તુતિનો ભગવાને આપેલો પ્રત્યુત્તર। શ્લોક 44 થી 51 યુધિષ્ઠિરને થયેલો મોહ, જે ભગવાનનું અદ્ભુત કર્મ ગણાય છે। હવે પ્રથમ અને દ્વિતીય શ્લોકમાં પાંડવોએ મૃત્યુ પામેલાનો કુરુક્ષેત્રમાં દાહ કર્યો અને જલદાન માટે હસ્તિનાપુર આવ્યા। આ 2 શ્લોકોમાં પાંડવોએ કરેલા કર્તવ્યનું નિરૂપણ કરેલું છે। હવે શ્લોક 3 અને 4 માં ભક્તો માટે ભગવાને કરેલા કર્તવ્યનું વર્ણન છે। હવે શ્લોક 3, તત્ર આસીનમ કુરુપતિમ ધૃતરાષ્ટ્રમ સહ અનુજનમ ગાંધારીમ પુત્ર શોકાર્તા પૃથામ કૃષ્ણામ ચ માધવ। શ્લોક 4 બંને સાથે છે। સાંત્વમાસ મુનિભિઃ હત બંધૂન સુચા અર્પિતાન ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયન અપ્રતિક્રિયામ। અર્થ છે, પેજ નંબર 206, ત્યાં નાના ભાઈ સાથે બેઠેલા કુરુપતિ ધૃતરાષ્ટ્રનું પુત્રના શોકથી દુઃખી થયેલા ગાંધારી, કુંતી અને દ્રૌપદીનું, જેઓના બંધુઓ હણાયેલા હતા અને જેઓ શોકમાં પડેલા, તેઓનું પ્રાણીઓ પ્રતિ કાલની ન અટકાવી શકાય તેવી ગતિ દર્શાવતા મુનિઓ સાથે માધવે સાંત્વન કર્યું। હવે સુબોધનીજી છે। બેઠેલા શબ્દ શાંતપણું દર્શાવે છે, અર્થાત કે વ્યક્તિ બેસી જાય તો તેનામાં વ્યગ્રતા રહેતી નથી। કુરુપતિ એટલે યુધિષ્ઠિર, નાના ભાઈ સાથે એટલે વિદુર સાથે, ધૃતરાષ્ટ્ર અથવા ભીમ વગેરે સાથે યુધિષ્ઠિર। વિદુર તીર્થોમાં ફરવા ગયેલા એ કથા જુદા કલ્પની છે। એટલે અહીંયા જે કહેવામાં આવ્યું કે ધૃતરાષ્ટ્ર નાના ભાઈ સાથે એટલે વિદુર સાથે ધૃતરાષ્ટ્ર જે બેઠા છે, તો એમ થાય કે વિદુર તો તીર્થમાં ફરવા ગયા હતા, તો પ્રભુજી કહે છે કે વિદુર તીર્થોમાં ફરવા ગયેલો એ કથા જુદા કલ્પની છે। સ્ત્રીઓ બધી પુત્રના શોકથી દુઃખી થયેલી હતી, તેથી પુત્રના શોકથી દુઃખી થયેલા વિશેષ
બધી સ્ત્રીઓના સંબંધમાં લેવાનું છે. એટલે હવે જ્યારે આ યુદ્ધમાં કહ્યું કે ગાંધારીમ પુત્ર શોકાર્તામ, જે ઉપર કહ્યું પૃથામ કૃષ્ણામ ચ માધવમ, એ કહ્યું એમાં પુત્રના શોકથી દુઃખી થયેલામાં બધી સ્ત્રીઓના સંબંધમાં લેવાનું છે. કૃષ્ણા એટલે દ્રૌપદી, ચ અને શબ્દથી સુભદ્રા વિગેરે કહેલા છે. એટલે વિગેરેમાં ગાંધારી, કુંતી વિગેરે આવી જાય છે. સ્ત્રીઓનું સાંત્વન કરવાનું કારણ માધવ શબ્દથી કહેલું છે. એટલે માધવ જે કહ્યું ઉપર એ માધવ શબ્દથી કહેલું છે. તેની વ્યુત્પત્તિ બતાવે છે. કારણ કે તે મા એટલે માયા લક્ષ્મીના ધવઃ પતિ છે અને બધી સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ છે. એટલે આ જે સ્ત્રીઓનું સાંત્વન કરવાનું કારણ માધવ શબ્દ આપ્યો છે એના માટે કહી રહ્યા છે કે બધી સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ હોવાને કારણે બધી સ્ત્રીઓનું સાંત્વન કર્યું છે. વસ્તુનું સત્ય સ્વરૂપ જણાવીને સાંત્વન કર્યું. વસ્તુનું સત્ય સ્વરૂપ જણાવવું એટલે કે દેહ નશ્વર છે અને આત્મા નશ્વર નથી, એ વસ્તુનું સત્ય સ્વરૂપ થયું. મુનિઓની સંમતિ માટે મુનિઓ સાથે સાંત્વન કર્યું. મુનિઓ પણ સાથે હતા એટલે મુનિઓની સંમતિ સાથે સાંત્વન કર્યું. હણાયેલા હતા બાંધવો જેઓના, તેઓનું સાંત્વન કર્યું. શોક તત્વજ્ઞાનથી દૂર થાય છે. ઈશ્વર સર્વ કરનારા હોવાથી તે સાંત્વન કરે તે યોગ્ય નથી એવી શંકા થાય. તેથી ચોથા શ્લોકના ઉત્તરાર્ધથી એવો સિદ્ધાંત કહે છે કે નિમેલો કાલરૂપ અધિકારી તેના ઘરમાં ઉત્પન્ન થયેલાને શિક્ષા કરે તે ઈશ્વરે પણ અટકાવવા યોગ્ય નથી. એટલે હું આખું જ લઈ લઉં છું. કારણ કે સ્ત્રી પુત્ર વગેરેને મારવામાં આવે ત્યારે રાજા સજા કરતો નથી. એટલે અહીં આગળ એમ કહી રહ્યા છે, કોઈ એવી શંકા કરે કહ્યું કે ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયન અપ્રતિક્રિયામ. એવો સિદ્ધાંત આપેલો છે કે કાલરૂપ અધિકારી છે એ શિક્ષા કરે તો ઈશ્વર પણ તેને અટકાવી શકતા નથી. એટલે એનું ઉદાહરણ આપ્યું છે. કારણ કે સ્ત્રી પુત્ર વગેરેને મારવામાં આવે ત્યારે રાજા સજા કરતો નથી. કાલ પણ ભગવાનનો ભક્ત હોવાથી કોઈ સમયે ભગવાન શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે. એટલે ઉદાહરણ એ રીતે આપ્યું કે જેમ ઘરમાં રહેલા સ્ત્રી પુત્ર હોય એને એનો પતિ ઘરનો સ્વામી દંડ કરે તો રાજા પણ તેમાં હસ્તક્ષેપ કરી શકતા નથી. એમ ભગવાન પણ જ્યારે કાલ અધિકારી રૂપે કાર્ય કરે છે ત્યારે તેમાં હસ્તક્ષેપ કરતા નથી. કાલ પણ ભગવાનનો ભક્ત જ છે. એટલે એનું માન જાળવવા માટે ભગવાન પોતાના ભક્તો પર આવેલી આપત્તિની પણ ક્યારેક ઉપેક્ષા કરી લે છે. એટલે કાલની ગતિ સામે કોઈનો ઉપાય ચાલતો નથી. એટલે અહીંયા મૂળ શ્લોકમાં જે અપ્રતિક્રિયામ કીધું ને એ એના માટે છે. હવે એની વ્યુત્પત્તિ સુબોધજીમાં સમજાવે છે કે ભૂતેષુ એટલે કાલમાં જન્મેલાઓમાં. હવે કાલની વ્યુત્પત્તિ કલયતી લઈ જાય છે તે કાલની ગતિ પ્રવૃત્તિ ન વિદ્યતે નથી પ્રતિક્રિયા સામો ઉપાય જેનો તેવી છે. એટલે અહીંયા આગળ કાલની ગતિ કેવી છે તો એની સામે કોઈનો ઉપાય ચાલતો નથી એમ અહીંયા કહી રહ્યા છે. જે અહીંયા બે શ્લોક 3 અને 4 થયા છે. જે આમાં બે સુધારા છે. એ મૂળ શ્લોકમાં શોચાર પિતાન છે એમાં પ ની જગ્યાએ દ હોવો જોઈએ. શોચાર દિતાન અર્દિતાન. અને બીજું આમાં જે અનુવાદ કરેલો છે, કાલ પણ ભગવાનનો ભક્ત હોવાથી કોઈ સમયે ભગવાન શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે. એમાં થોડી ગડબડી થઈ લાગે છે. ત્યાં મૂળમાં એવી રીતે આજ્ઞા કરે છે કે
ગઈ વખતે આપે લખાવેલું છે એવું જો ધારતા હોય તો, એવું કંઈક આપે લખાયું છે, એવું જો ધારતા હોય તો એવું લખાયું છે. ભગવાનની આગળ જે કાલ જો શિક્ષા કરે એવું ઉમેરાયું છે બનતા સુધી જે કોઈ સમયે ભગવાન કાલ જો શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે. એ મારું છૂટી ગયું જે બોલવાનું. તમે શું બોલ્યા એ લખેલું જે છે ને એની અત્યારે વિચાર કરી રહ્યા છીએ. કાલ પણ ભગવાનનો ભક્ત હોવાથી કોઈ સમય ભગવાન શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે. એમાં મૂળમાં એ રીતે છે नहीं स्त्री पुत्रादि ताड़ने राजदंडो भवति कालस्यापि भक्तत्वात् कदाचित भक्तानपि उपेक्षते इति सिद्धांतमाह. એટલે કાલ છે એ પણ ભગવાનનો ભક્ત છે, તેથી રાજાની જેમ એટલે પિતાની જેમ કાલ કોઈ ભક્તોને દંડ આપતો હોય ત્યારે કદાચિત ભગવાન ભક્તોની ઉપેક્ષા કરે. કેમ કે મૂળ પ્રશ્ન અહીંયા એ જ છે કે ભગવાન અટકાવી શક્યા હતા, તેમ છતાં પણ કેમ નહીં અટકાવ્યું? તો જુઓ, લેખકાર પુરુષોત્તમજી તો આમાં કઈ નથી આજ્ઞા કરી રહ્યા. લેખકારે એટલું કહ્યું છે કે નનુ પાંડવાનામ ભક્તત્વાત કથમ તત્ર કાલ પ્રભવઃ. પાંડવો ભગવાનના ભક્તો છે તો પછી એમના ઉપર કાલનો પ્રભાવ અહીંયા કેવી રીતે પડ્યો? તો એ શંકા થાય ત્યારે કહી રહ્યા છે કે ભક્તાનપી ઉપેક્ષતે, એટલે ભગવાને અત્યારે પોતાના ભક્તો પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખી, તે કારણે કાલનો પ્રભાવ એમના ઉપર પડ્યો. એટલે ભગવાને કાલનો પ્રભાવ એમના ઉપર પડવા દીધો. તમારામાં કોઈ શબ્દમાં ફેરફાર નથી ને? જૂની પુસ્તકમાં આમાં જેમ વાંચ્યું તે પ્રમાણે જ છે ને બધું? આમણે એ વાતને કાલ પરખ લીધી છે. પુરુષોત્તમજીનો તાત્પર્ય અહીંયા ભગવાન પરખ હોય એવું લાગે છે, અરે લેખકારનો. નનુ પાંડવાના ભક્તત્વાત કથમ તત્ર કાલ પ્રભવઃ. કાલનો પણ હોઈ તો શકે. નહીં સ્ત્રી પુત્રાદિ તાડને રાજદંડો ભવતી. ભૂલ તો આશંકાથી છે ને કે નનુ ઈશ્વરેણ સાંત્વનમ અનુચિતમ સર્વકર્તૃત્વાદ. એટલે જે કંઈ પણ કર્યું કરાવ્યું છે બધું ભગવાને જ કરાવેલું છે, તો પછી અહીંયા સાંત્વન ભગવાન કેવી રીતે કરી શકે? સ્થાપિત કાલ રૂપાધિકારીણઃ તદ્ગ્રહે જાતેષુ દંડાધિકમ ઈશ્વરસ્યાપી અપ્રતિકાર્યમ.
કાલ ભગવાન દ્વારા અધિકારીતયા સ્થાપિત છે. તદ્ગ્રહે જાતેષુ એટલે કાલ દ્વારા નિર્મિત જે પંચમહાભૂતાત્મક રૂપ શરીર છે એમાં જે પેદા થયેલા છે એ જીવો, એમને દંડ વગેરે થાય છે. તો તે ઈશ્વરસ્યાપી અપ્રતિકાર્યમ, ઈશ્વર પણ એનો પ્રતિકાર નથી કરતા. જેવી રીતે પિતા કે પતિ સ્ત્રી કે પુત્રને તાડન કરે તો એનાથી રાજા એને દંડ આપતા નથી, તેવી રીતે કાલસ્યાપી ભક્તત્વાત. અચ્છા, તે સ્થિતિમાં કાલ પણ ભગવાનનો ભક્ત છે એટલે કદાચિત ભક્તાનપી ઉપેક્ષતે. જેમ પિતા પ્રજા છે, સ્ત્રી પુત્ર પણ પ્રજા છે. પિતા અને પતિ સ્ત્રી કે પુત્રનો દંડ આપે એવી રીતે કાલ પણ ભક્ત હોવાને કારણે અન્ય ભક્તને દંડિત કરે તો કરી શકે છે. આ લોકો શું કહે છે જોઈ લઈએ. જેવી રીતે ઘરમાં રહેલા સ્ત્રી પુત્ર વગેરેને સજા આપવા પર રાજા દંડ આપતા નથી, કેમ કે એ એમના ઘરની વાત હોવાથી ઘરના માલિકનો સજા આપવાનો અધિકાર છે. તેવી રીતે કાલના ઘરમાં જે પેદા થયા છે એમના ઉપર કાલનો અધિકાર છે, તેથી એમને કાલ દંડ આપી શકે છે. કાલ પણ ભગવાનનો ભક્ત છે, તેથી ભગવાન જો કાલ દ્વારા પેદા થયેલી ભક્તો ઉપરની આપત્તિને જુએ છે તો એની ઉપેક્ષા કરે છે. બે રીતે અર્થ મળી રહ્યા છે. ભગવાન ઉપેક્ષા કરે છે અને કાલ ઉપેક્ષા કરે છે. ભગવાન ઉપેક્ષા કરે છે એવું જરા વધારે સારું લાગે છે, કેમ કે અહીંયા ભગવાને કેમ અટકાવ્યા નહીં, મુદ્દો એ વિચારનો ચાલી રહ્યો છે ને. સારું, જેમને જે રુચિકર લાગે તે. કાલ શિક્ષા કરી જ અર્થ આવશે ને તો પછી ભગવાન શિક્ષા તો ક્યારે પણ નહીં જ આવે, એ તો કોઈ પણ સ્થિતિમાં એવો અર્થ નહીં થાય. કાલ શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે, એનાથી શું લેવાનું? તો ભગવાન ઉપેક્ષા કરે છે એમ. કાલ શિક્ષા કરે ને હમણે એવી રીતે વિચાર્યું લાગે છે કે પિતા કે પતિ જેવી રીતે પ્રજારૂપ છે રાજા માટે, એવી જ રીતે પત્ની પુત્ર પણ પ્રજારૂપ છે. તો પિતા કે પતિ રાજા એમના ઘરમાં રહેલાનો ને દંડિત કરવાનો એમનો અધિકાર અબાધિત રાખે છે. એ કારણે એ એમના ઘરના મામલામાં જો કોઈના સાથે કંઈ પણ વિવાદ કરી રહ્યા હોય કે શિક્ષા કરી રહ્યા છે તો એમાં એની ઉપેક્ષા કરે છે. કોણ? રાજા. તો કાલ દ્વારા જે કંઈ પણ થઈ રહ્યું છે એને ભગવાન પણ ઉપેક્ષા કરે છે કે ભાઈ તને જ્યારે આ વિષયમાં સ્વતંત્ર અધિકાર આપેલો છે તો તું જાણે, તારું કામ જાણે, એમાં હું હસ્તક્ષેપ નહીં કરવા માંગુ. બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે એમાં મને એવું તો અહીંયા ક્યાંય શબ્દ જ નથી. કાઢી નાખીએ બીજા એવો તો મૂળમાં જ ક્યાં છે જ નહીં. એટલે સીધું એવું જ વચન છે કે કાલસ્યાપી ભક્તત્વાત કદાચિત ભક્તાનપી ઉપેક્ષતે इति सिद्धान्तमाह. भूतेषु कालस्य गतिम दर्शयन જોઈએ. અહીંયા પણ અશુદ્ધિ છે, સુધારી લેજો. દર્શયન.
એટલે અટકાવી ન શકાય એવી ગતિ દર્શાવતા, કાલની ન અટકાવી શકાય એવી ગતિ દર્શાવતા ભગવાને સાંત્વન કર્યું. એટલે જે ગુજરાતીમાં એવું થશે ને કે કાલ પણ ભગવાનનો ભક્ત હોવાથી કોઈ સમયે કાલ શિક્ષા કરે ત્યારે ભક્તોની ઉપેક્ષા કરે છે, પણ ત્યાં ભગવાન આપશે, ભગવાન ભક્તોની ઉપેક્ષા કરે છે તો બેસી જાય છે. મને એક પ્રશ્ન છે આમાં, પૂછું? 206 નીચેથી 5મી પંક્તિમાં છેડે છે કે બધી સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ છે, તો આનું શું તાત્પર્ય છે એ મારે જાણવું હતું. વર્ષાબેન તમે હો તો કરો સમાધાન. હા જી એક મિનિટ. અહીંયા જે કીધું ને કે એમને સ્ત્રીઓને પણ સાંત્વન કર્યું, સુભદ્રાજી ચ માટે કીધું કે દ્રૌપદીજી સુભદ્રાજીનું સાંત્વન કર્યું, તો માધવ જે શબ્દ આપ્યો ને મૂળ શ્લોકમાં, એ માધવ શબ્દની વ્યુત્પત્તિ એવી રીતે કરી કે તે લક્ષ્મીજીના પતિ છે, અને સ્ત્રીઓનું સાંત્વન એટલા માટે કર્યું કે એ સ્ત્રીઓ લક્ષ્મીજીના અંશરૂપ છે. એ અર્થમાં મને અહીંયા જે આવું કંઈક સમજાયું છે. લાલન? એટલે એ જ લક્ષ્મીનો અંશ થી શું તાત્પર્ય છે એ જ જાણવું છે મને. એટલે આ તો કહ્યું કે ભાઈ લાલન અહીંયા એવું કહ્યું ને કે માધવ શબ્દ આપ્યો છે ને ઉપર મૂળ શ્લોકમાં, કૃથામ કૃષ્ણામ ચ માધવ, એ 3જા નંબરના શ્લોકના ઉત્તરાર્ધમાં છેલ્લે આપ્યું છે ને, એમાં એમ કહ્યું માધવ શબ્દ કેમ આપ્યો, તો એટલે અહીંયા કહ્યું કે માધવ એટલે ભગવાન લક્ષ્મીજીના પતિ છે, એટલે સ્ત્રીઓ લક્ષ્મીના અંશરૂપ છે. લક્ષ્મીજીના પતિ માધવ છે અને સ્ત્રીઓમાં લક્ષ્મીજીનો અંશ છે એમ કહ્યું છે. હવે એ શા માટે છે તો આપ જે કૃપા કરીને સમજાવશો. એ કેવી રીતે છે એ જ મારો પ્રશ્ન છે. જી કેમ કે ભગવાન તો પતિ તો બધાના જ પતિ છે ને. ભગવાન પતિ રક્ષા બધાની ભગવાન કરે છે, એ રીતે પણ એને વિચારી શકે ને, બે રીતે. લાલન અહીંયા એવું કહ્યું છે ને, તો અહીંયા ખાસ કરીને માધવ નો આ રીતે લક્ષ્મી, સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ હોવાથી માધવ તો એમની રક્ષા, તો એને કઈ રીતે સમજવું અહીંયા? એ જ એટલે મહાપ્રભુજીએ તો એવું જ કહ્યું છે કે બધી સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ છે, એવું મહાપ્રભુજીએ સમજાવ્યું છે અહીંયા આગળથી. ભાનુબેનને કઈ કહેવાનું છે? જી સરદ બાબા, મને એવું સમજાય છે અહીં કે જે કોઈ કૃષ્ણની પાછળ જે પોતાના પતિ કૃષ્ણ તરીકે માને છે, અને જે કૃષ્ણ પાછળ જે છે જોડાયેલા છે, એ બધી સ્ત્રીઓ લક્ષ્મીનો અંશ છે. કારણ કે માં એટલે લક્ષ્મી, અને જેની પાછળ દોડે છે, તો માં દોડે છે એનો અંશ જે હશે, લક્ષ્મીનો અંશ જે સ્ત્રીઓમાં, તે કૃષ્ણની પાછળ જોડાશે, દોડશે. બાકી કોઈ નહીં દોડે. એટલે એટલા પૂરતી સ્ત્રીઓ, બધી સ્ત્રીઓ નહીં. મને એવું સમજાય છે. જે સરખું કરજો આપ, ભૂલ હોય તો. જે અહીંયા એવું કહી શકાય કે માયા લક્ષ્મી અક્ષરની અલ્લાદિકા શક્તિ છે, ને એ શક્તિ જેમાં છે તે કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારશે. ને પતિ એટલે પાતળી, જે પડવા ન દે તે પતિ. આટલી મને સમજણ છે સરદાવા. પ્રણામ. જે એવું કહેવાશે કે અહીંયા બધી સ્ત્રીઓને અહીંયા માયા સ્વરૂપ કહ્યું હોય એવું સમજાય છે. માયા ક્યાં? માયા લક્ષ્મીના ધવહ પતિ છે, તે માયા એટલે માયા જે શબ્દ આપ્યો છે ને, મા એટલે લક્ષ્મી. અહીંયા જે માયા શબ્દ આપ્યો છે એ શેના માટે છે?
એની તે માયા વ્યુત્પત્તિમાં તો યદિ માયાના પતિ એવું તાત્પર્ય હોય તો માયાયાહ એવી રીતે થવું જોઈએ ને. માયાના પતિ તો માયાયાહ એમ આવે. મા એટલે લક્ષ્મી, માયાહ એટલે લક્ષ્મીના, એવો મતલબ છે. ઠીક છે, આ વિષય તો અહીંયા તો તાત્પર્ય કેવલ એટલો જ છે કે ગાંધારીમ પુત્ર શોકાર્તામ પૃથામ કૃષ્ણાંચ માધવ સાંત્વયામાસ. પુત્રના શોકથી આર્ત થયેલી ગાંધારી, દ્રૌપદી, પૃથા આ બધાનું માધવે સાંત્વન કર્યું. આમાં માધવ પદક્ષેપ અહીંયા શા માટે પ્રકટ થઈ રહ્યો છે? તો એનો અભિપ્રાય એ છે કે લક્ષ્મીના પતિ છે ભગવાન, અને સ્ત્રીઓ લક્ષ્મીના અંશભૂત છે. સૌથી પહેલી વસ્તુ આપણે લાલને જે આશંકા ઉપસ્થિત કરી કે ભગવાન તો બધાના પતિ છે, બધાના પતિ હોય તો જગતપતિ શબ્દનો અહીંયા પ્રયોગ થવો જોઈએ. હોવા છતાં પણ પતિત્વ જ્યાં પ્રકટ કરી રહ્યા છે, જે સંદર્ભમાં કરી રહ્યા છે, તે સંદર્ભમાં એનો અર્થ આપણે લઈશું. તો જે કુરુપતિ ધૃતરાષ્ટ્ર, ભીમ કે વિદુર વગેરે એ બધા ત્યાં બેઠા છે, એ કોઈ શોકાર્થ નથી. એમના સાંત્વનની આવશ્યકતા નથી. જે શોકાતુર છે એમનું સાંત્વન કરી રહ્યા છે, એમને આવશ્યકતા છે. એટલે તો જેમને આવશ્યકતા છે એમના પ્રતિ ભગવાન પોતાનું પતિત્વ પ્રકટ કર્યું છે. એ પતિત્વમાં હેતુ અહીંયા આપ્યું છે, માધવ હોવાને કારણે. તો ભગવાનને પોતાનું જે એ સ્વરૂપ છે એ અહીંયા પ્રકટ કરી રહ્યા છે, એવું તાત્પર્ય સમજાય છે. એ તાત્પર્ય તો સ્પષ્ટ થઈ ગયો. એ જ મારો પ્રશ્ન હતો, એટલે મેં એને એ રીતે પૂછ્યું હતું કે એમ તો ભગવાન બધાના પતિ છે, પણ માયા લક્ષ્મીના ધવઃ પતિ એવું અહીંયા કહ્યું છે, તો એ બધી સ્ત્રીઓમાં લક્ષ્મીનો અંશ છે એ રીતે અહીંયા એને અહીંયા જણાવ્યું. તો એમાં એ લક્ષ્મીનો અંશ કઈ રીતે અહીંયા છે એ મને મુખ્ય પૂછવું હતું. કેમ ત્યાં તો જેમ આપણે જેમ બધા જીવ છે તે ભગવદ અંશ છે, તો એ રીતે આપણે જોઈએ છીએ. આ લક્ષ્મીનો અંશ છે અને એને આપણે કઈ રીતે સમજી શકીએ, હું એમ પૂછી રહ્યો હતો કે કોઈ સ્પેસિફિક લક્ષણના હિસાબે એને અહીંયા કહ્યું છે કે એ રીતે કહ્યું છે. લાલન, એ કૃષ્ણને એનો અંશ છે, એનું પ્રમાણ છે કે કૃષ્ણને ચાહે છે ને, એને આટલા બધા દેવો છે, આટલી બધી સાધના છે, એ બધામાં કૃષ્ણને ચાહી રહી છે, તેથી એ અંશ છે એવું સમજાય છે. એટલે સરદાર મારું સ્પષ્ટ થાય, આમાં કઈ હોય તો કરો. હા સરદાર, પ્રણામ. એવા તો કૃષ્ણને ચાહનારા તો ઘણા બધા મળી જશે ને, એમના બીજા બી પટરાણી હોય ને એવી રીતે. હા, તો એ બધામાં લક્ષ્મી ના છે. એટલે આપણે રૂક્ષ્મણીને લક્ષ્મી સમજ્યા હતા ને કે લક્ષ્મીનું સ્વરૂપ કોણ છે? રૂક્ષ્મણીજી છે, તો એ માયા છે. અને બાકી બધા ત્યાં આપણે 10મા સ્કંદમાં કર્યું, પછી એ બધા પટરાણીઓમાં એ અંશ છે એ લક્ષ્મીનો, તેથી બધા કૃષ્ણને ચાહી રહ્યા છે. આ તો મારે સામે મારી સ્પષ્ટતા કરવી છે, એટલે સરદાર પ્રણામ. આપ કરજો સરખું. સરદાર પ્રણામ. વર્ષાબેન કઈ કહી રહ્યા છે? મને થોડુંક. હા લાલા, બોલો. ના, એટલે બસ એટલું જ કેવું હતું કે મહાપ્રભુજી સ્વયં પણ યમનાષ્ટકની ટીકામાં એમ કહે છે કે લક્ષ્મી તો સંસાર કરાવનારી છે.
એટલે લાલા ને અહીંયા મને એવું ભક્તિ પ્રાપ્ત નથી થતી. ભલે વિષય જુદો છે પણ એવું પણ એમ ઉલ્લેખ આવે છે ને, તો બહુ સંબંધ અહીંયા બેસતો નથી એનો, પણ એ રીતે હું પૂછવા માંગુ છું કે અહીંયા લક્ષ્મીનો અંશ છે તો એને ભક્ત તરીકે તો આપણે અહીંયા જોઈ નહીં શકીએ એવું મને લાગ્યું, એટલે મેં પૂછ્યું હમણાં જે વાત કરી ને એ મને થોડું વધારે યોગ્ય લાગે છે, કારણ કે અહીંયા આગળ તો પ્રકરણ પ્રમાણે જોઈએ તો વાત એ થઈ રહી છે કે એમને સ્ત્રીઓના જે અત્યારે ચાલી યુદ્ધ પછી જે સાંત્વન આપવાનું છે, જે રીતે કહ્યું કે યુધિષ્ઠિર ને એ લોકોને તો કઈ જરૂર નથી પણ સ્ત્રીઓને સાંત્વનની જરૂર છે, તો એ પ્રકરણની દ્રષ્ટિએ ભલે માધવ બધાના પતિ છે પણ અહીંયા એ પ્રસંગ અનુસાર એ લક્ષ્મીનો અંશ છે એવું અહીંયા લાગી રહ્યું છે. બીજું વધારે આજુબાજુના કોઈ કારણો આમાં ઇન્વોલ્વ થતા હોય એવું મને જેના કહેવા પરથી પણ મને એવું લાગે છે કે આ બરાબર છે, કે આ જ કારણ છે કે એ સાંત્વના આપી છે એમને, અને લક્ષ્મીનો અંશ એટલા માટે કીધો છે, એટલે જ માધવ શબ્દ અહીંયા એની વ્યુત્પત્તિ મહાપ્રભુજીએ સમજાવી છે કે માધવ શબ્દ એટલા માટે લીધો છે. એનું કનેક્શન આ લક્ષ્મીનો અંશ સાથે લઈને સાંત્વના આપી છે એ સ્ત્રીઓને જે શોકાતુર છે. એટલે મને આનાથી વધારે સ્પષ્ટ થાય છે, વાંધો નથી. એ હમણાં જે હમણાં સમજાવ્યું ને મને એ વધારે યોગ્ય લાગ્યું. જી મારો એક પ્રશ્ન છે અહીંયા. વિષય સંપન્ન થઈ જાય પછી કરશું. આ બધું સ્પષ્ટ થવા. અચ્છા, કોઈને આ સંબંધમાં કઈ કહેવું છે? હવે જે આમાં પ્રશ્ન રહ્યો છે એ એટલા અંશમાં કે સ્ત્રીઓમાં યદિ વિચાર કરવામાં આવે તો અહીંયા 3-4 સ્ત્રીઓના ગણાવ્યા છે જે લોકો શોકાર્ત છે. એમાં હેતુ એ છે કે બધી જ સ્ત્રીઓ લક્ષ્મીની અંશ હોવાથી અને અત્યારે પ્રસ્તુત જે છે એ પણ સ્ત્રી હોવાને કારણે ભગવાને એમના પ્રતિ પોતાનું પતિત્વ પ્રકટ કર્યું, અને ભગવાનનું પતિત્વ તો સર્વસાધારણ પ્રતિ છે, કેવલ સ્ત્રી પ્રતિ નથી. તો તે સ્થિતિમાં અહીંયા એને કઈ રીતે સમજવું જોઈએ એક આ મુદ્દો છે. તો એમાં એ વાત સમજવી જોઈએ કે યદ્યપી બધા પ્રતિ ભગવાન અંશી છે અને બધામાં ભગવાનનો અંશ છે, તો અંશાંશી ભાવ તો અનાદિ છે અને સર્વસામાન્ય પ્રતિ છે. પણ જે વખતે જેમ લીલાર્થ જ્યારે ભેદ પ્રકટ થાય સ્ત્રી અને પુરુષના ભેદથી કે દેવદાનવ માનવના ભેદથી, તો એમાં જે અંશત્વ અને અંશિત્વ એને કારણે ભગવાનનું જે વલણ છે એમના પ્રત્યે એમાં ભેદ સહજ પ્રકટ થવાનું જ છે. જેવી રીતે ભગવાન દેવોના પક્ષપાતી છે, દાનવોના ઉપેક્ષા કરે છે, કેમ કે એમની સન્મુખતા નથી. એવી રીતે અહીંયા યદિ વિચાર કરવામાં આવે તો આ પ્રસંગ જે છે એમાં ભગવાન પોતાના તરફથી જે કર્તવ્ય સાંત્વન આપવું, એ પ્રસંગમાં જે શોકાતુર નથી એવાના પ્રતિ એમના પતિ હોવા છતાં પણ પોતાનું પતિત્વ પ્રકટ નથી કરી રહ્યા. એટલે માધવે શોકાતુર પાંડવ કૌરવ સ્ત્રીઓનું સાંત્વન કર્યું અને એમાં પોતાનું પતિત્વ સર્વસાધારણ પતિત્વની દૃષ્ટિથી ન પ્રકટ કર્યું, પરંતુ માધવ પદથી
લક્ષ્મીનો અંશ માની અને જ્યારે આ લોકો શોકાતુર છે ત્યારે એ પતિ તું મારે પ્રગટ કરવું જોઈએ, પ્રસંગોચિત છે એવું માનીને ભગવાને એમનું સાંત્વન કર્યું છે. એટલે આગળ જઈને જે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે બધું કરતા કારયતા ભગવાન જ છે, તો તે સ્થિતિમાં જ્યારે સાંત્વન આપવામાં આવે તો એ તો તત્વજ્ઞાનથી દૂર થાય અને આ જ પ્રકારનું સાંત્વન ઈશ્વરે કરવું ઉચિત નથી, કેમ કે ઈશ્વરે જ કર્યું કરાવેલું છે બધું, તો દંભ થઈ જશે. તો એનું અહીંયા સમાધાન કર્યું કે ભગવાન કોઈ વખતે પોતાનો અધિકારી કાલ કોઈને શિક્ષા કરે તો તે વખતે ભક્તોની પણ ઉપેક્ષા કરે છે, અને એ ઉપેક્ષાને કારણે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ભગવાન અહીંયા પોતાની પણ લાચારી બતાવે છે કે ભાઈ આમાં મારાથી કંઈ થઈ શકે એવું નથી. જે થયું છે એને ઈશ્વર ઈચ્છા માનીને ને ધીરજ રાખવી જોઈએ. સ્પષ્ટ થયો માનો વિષય. હવે મને કોઈ પ્રશ્ન નથી. આના પર જે વિચાર કર્યો હતો ને, જે સાંત્વન, એ હજી મને નથી સ્પષ્ટ થઈ ગયું. એ જે શંકા મૂળમાં જે ઉપાડી છે એનું સમાધાન કેવી રીતે આવે એ નથી સમજાઈ ગયો. કારણ કે મૂળમાં તો એવું છે કે ઈશ્વરે એટલે સાંત્વન ન કરવું જોઈએ. એનું ઉદાહરણથી સમજાયું કે જેમ રાજા કોઈ ગ્રહસ્થના ઘરમાં એટલે હસ્તક્ષેપ નથી કરતો, એવી રીતે પ્રભુએ બી હસ્તક્ષેપ ન કરવું જોઈએ. એ શંકા લઈને ચાલી છે. અને એનું સમાધાન પછી એવી રીતે આવે છે કે જેમ આપણે સુધરાયું કે તેથી પિતાની જેમ જેમ કાલ કોઈ સમયે શિક્ષા કરે ત્યારે કદાચિત ભગવાન ભક્તોની ઉપેક્ષા કરે છે. તો એ કેવી રીતે આ શંકાનું સમાધાન થયું? કારણ કે આયા તો એવું આવવું જોઈએ ને કે તો પણ રાજા ક્યારે હસ્તક્ષેપ કરે, કારણ કે પ્રભુએ હસ્તક્ષેપ કર્યું છે, આમાં બધાને સાંત્વન આપ્યું છે. તો ઉપરના અગર રાજાનું આપણે એક્ઝામ્પલ લઈએ, રાજા કોઈ હસ્તક્ષેપ કરતો નથી, પણ આયા એનાથી ઉલટું છે. તો એવું આવવું જોઈએ ને કે રાજાએ કર્યું હસ્તક્ષેપ, પણ જે સમાધાન આવ્યું એમાં કેવી રીતે એનું નિરાકરણ થયું નહીં ખબર. સાંત્વન આપવું એ હસ્તક્ષેપ નથી ને. કાલ જ્યારે દંડ કરી આપી રહ્યો છે તો એને દંડ આપતા અટકાવે તો એ હસ્તક્ષેપ કહેવાય. પણ કાલને એનું કામ કરવા દઈએ અને પછી આશ્વાસન આપીએ એમને, એ હસ્તક્ષેપ નથી. કારણ કે આયા એવું આવ્યું ને કે તેથી સાંત્વન કરે તે યોગ્ય નથી. એ શંકા આવી કે સાંત્વન કરે એ યોગ્ય નથી, અને એના પછી આ બધું ચાલ્યું. તો એટલે એ પ્રશ્ન થયો. કારણ કે આયા મૂળ શંકા તો સાંત્વન, પ્રભુએ સાંત્વન ન કરવું જોઈએ. એટલે કાલરૂપથી ભગવાને સજા આપી છે અને ઈશ્વર રૂપથી સાંત્વના આપી રહ્યા છે. તો એ ભેદ થઈ ગયો ને. વ્યવહારમાં તો આપણે પણ બંને કાર્ય કરતા હોઈએ છીએ, સજા પણ આપતા હોઈએ છીએ અને પછી પાછા છાનાએ રાખતા હોઈએ. જેમ બાળક કઈ ઉપદ્રવ કરે ને એકાદ થપ્પડ લગાવી દીધી હોય, પછી એ રડે, પછી એને વાલ કરીને શાંત પણ કરી દે. તો આવો વિરુદ્ધ ધર્માશ્રયત્વ આપણા અંદર પણ પ્રકટ છે. ભગવાને કમસે કમ એવું અહીંયા દંભ નથી કર્યો. ભગવાને કાલરૂપથી જે કરવાનું છે કરવા દીધું છે અને પછી ઈશ્વર રૂપથી સાંત્વન કર્યું છે. એટલે એ વિરોધ આપણા વ્યવહારમાં જે છે એ આ પ્રસંગમાં ભગવાને વિરોધ નથી રાખ્યો. એટલે કાલનું ઉદાહરણ આપ્યું છે. અને એક ભક્ત અને બીજો ભક્ત, આમને જે અનુવાદ કર્યો છે ને, બીજા ભક્તની ઉપેક્ષા કરે છે. એમાં અનુભાઈનો અભિપ્રાય જ આપનો છે કે કાલ પણ ભગવાનનો ભક્ત છે. તો એ ભક્ત જ્યારે કોઈકને પીડા આપી રહ્યો છે બીજા ભક્તને, ત્યારે કાલનો પક્ષ લઈને અને બીજા ભક્તની ઉપેક્ષા કરી રહ્યા છે. ભગવાન ઉપેક્ષા કરી રહ્યા છે. શિક્ષા ભગવાન નથી કરી રહ્યા. એટલે કાલરૂપ ભગવાન, પછી એનો અર્થ આપણે એમ સમજીએ તો પાછું સંગત થાય કે કોઈ
કાલ એક ભક્ત કાલરૂપ ભક્ત ભગવાનના બીજા કોઈ ભક્તને શિક્ષા કરી રહ્યો છે, તે વખતે ભગવાન શિક્ષા કરનારનો પક્ષ લઈને શિક્ષા થનારની ઉપેક્ષા કરે છે. એ રીતે બધું અટપટું બેસાડીએ તો થાય. અમે એવું બી સમજાય કે જયારે કાલ શિક્ષા કરે છે, એક ભક્ત જયારે બીજા ભક્તને શિક્ષા કરે છે, ત્યારે પ્રભુ કાલની ઉપેક્ષા કરીને બીજા ભક્તને સાંત્વના આપે છે. હવે કાલે શિક્ષા કરી તો જેમ રાજાનો એ બોલો ઘરની એક્ઝામ્પલ આપ્યું કે રાજા ગ્રહસ્થમાં હસ્તક્ષેપ નથી કરતો, કાલ હવે અધિકારી હોવાથી બધાને શિક્ષા કરે છે, એમાં ભગવાને હસ્તક્ષેપ ન આપવું જોઈએ. પણ કાલ ભગવાનનો ભક્ત છે અને જેને શિક્ષા થઈ રહી છે એ પણ ભગવાનનો ભક્ત છે, એટલે ભગવાને આમાં હસ્તક્ષેપ કરીને કાલ જે ભક્ત હતો એની અપેક્ષા કરી અને બીજા ભક્તને જેને શિક્ષા થઈ રહી છે એને સાંત્વના આપ્યું, એવું સમજી શકાય. હા, એટલે એ જો સાંત્વના આપવું એને હસ્તક્ષેપ ન કહી શકાય. મારું એમ માનવું છે. કેમ કે એ તો આપણે એને સ્વીકાર્યું ને, એને એ હસ્તક્ષેપ થોડો છે. એટલે કોઈ બચ્ચાને કોઈએ સજા કરી અને બચ્ચો રડતો રડતો પડોશીને ત્યાં ચાલ્યો જાય, પડોશી એને છાનો રાખે, શું થયું, માર્યું મને, કઈ વાંધો નહીં, સારું થઈ જશે એમ કરીને આપણે એને સાંભળી દઈએ તો થોડી વારમાં એ સ્વસ્થ થઈ જાય. એ હસ્તક્ષેપ થોડો કહેવાય છે. તો આશ્વાસન છે એને સ્વસ્થ બનાવવા માટે. હા શરદ બાબા પ્રણામ. આ નોક જો કોને સમજમાં આવે છે, જે મહાપ્રભુ જે કૃપા કરી સમજાવ્યું છે, બાકી સમજ में ના આયે બાકી નોકે. પ્રણામ શરદ બાબા. કરો ભલે આગળ. વીણાબેન. મારો એક પ્રશ્ન છે કે અહીંયા 4 નંબરનો શ્લોક છે ને, એમાં ભૂતેષુ કાલસ્ય ગતિમ દર્શયન્ન પ્રતિક્રિયા, તો અહીંયા બીજા ન નો શું અર્થ લેવાનો છે? અપ્રતિક્રિયામ જે આવ્યું છે એમાં એ નો અર્થ આવી જશે? હા, એ વ્યાકરણના નિયમ, સંધિના નિયમથી દ્વિત્વ થાય છે. જી. જય દંડોત. આ પાન નંબર 207 ઉપરથી ત્રીજી લીટીમાં ભગવાન શિક્ષા કરે એની જગ્યાએ કાલ શિક્ષા કરે તો ભગવાનની જગ્યાએ કાલ ના હોય. દિનેશભાઈ કંઈક બોલવાનો પ્રયાસ કરે છે પણ અહીંયા સુધી પહોંચતું નથી. મેં ભગવાન મેં એવું કીધું કે પાન નંબર 207 ઉપરથી ત્રીજી લીટીની અંદર ભગવાન શિક્ષા કરે ત્યારે બીજા ભક્તોની ઉપેક્ષા કરે છે એવું લખેલું છે. તેની જગ્યાએ કાલ શિક્ષા કરે એવું ના જોઈએ. હા, એ તો એ જ કરી લીધું ને આપણે, અહીંયાથી સુધારી લીધું. કદાચ તમને કઈ સંભળાયું હોય. કોઈ સમયે કાલ શિક્ષા કરે ત્યારે ભગવાન બીજા ભક્તની ઉપેક્ષા કરે છે, અથવા તો ત્યારે ભગવાન ભક્તોની ઉપેક્ષા કરે છે, એવી રીતે અહીંયા સુધરાવી દીધું છે. ખરું છે આગળ હવે? હા, કરો. હા, તો અહીંયા ભગવાને પાંડવોના હિતનો વિચાર કર્યો. તે પાંડવોનું હિત તો થઈ ગયું પણ લોકમાં પ્રસિદ્ધ ન થયું. તે સિદ્ધાંતનું નિરૂપણ હવે આ 5 અને 6 નંબરના શ્લોકમાં કરવામાં આવે છે. તો પેજ નંબર 207 એમાં ઉત્થાનિકા છે. એવી રીતે પણ તે સમયે ન કરવામાં આવતું પણ ભગવાન ભક્તોનું હિત જ કરે છે એમ જણાવવા લોકની દ્રષ્ટિથી પણ જે ભક્તોનું હિત હોય
તે ભવિષ્યમાં કરવાનું હોવા છતાં અને ભગવાનની ઈચ્છા થતા થયેલું જ હોય છે, માત્ર લોકમાં પ્રકટ થયેલું હોતું નથી, એવો સિદ્ધાંત જણાવવા નીચેના 2 શ્લોકોથી કહે છે. એટલે હવે હું પહેલા શ્લોક લઉં છું. સાધયિત્વા અજાશત્રો સ્વં રાજ્યમ કિતવૈરતમ ધાતયિત્વા અસત્રાગ્ય કચ સ્પર્શ ક્ષત આયુષ. 6 શ્લોક છે. યાજયિત્વા અશ્વમેધૈઃ તમ ત્રિભિઃ ઉત્તમ કલ્પકૈઃ તત યસઃ પાવનમ દિક્ષુ શતમન્યો ઇવ આતનોત. હવે અહીંયા એનો અર્થ છે અજાત શત્રુને ઠગોએ હરેલું પોતાનું રાજ્ય પ્રાપ્ત નહીં. હું પહેલા જે ઉપરની ઉત્થાનિકા લઈ લો એવી રીતે પણ. એટલે અહીંયા આગળ ઉત્થાનિકાનું તાત્પર્ય, જે હમણાં ઉત્થાનિકા વાંચી એનું તાત્પર્ય હું કહું છું કે જ્યારે કાલ ભક્તોને, આગળ આપણે જોઈ ગયા કે કાલ ભક્તોને દંડ આપે છે, તો જ્યારે કાલ ભક્તોને દંડ આપે ત્યારે લોકમાં એવું દેખાય કે ભગવાન ભક્તોનું અહિત થવા દે છે અને ભગવાન હસ્તક્ષેપ કેમ નથી કરતા. તો એમાં પણ ભગવાન તો ભક્તનું હિત જ કરે છે. એના માટે મને એક એવું સમજાય છે મહાભારતમાં કે જ્યારે હસ્તિનાપુરના 2 ભાગ થયા ત્યારે એક ભાગ પાંડવોને મળ્યો. આમ તો યુધિષ્ઠિર જ યુવરાજ તરીકે હોવાથી રાજ્યના હકદાર હતા, પણ દુર્યોધને હસ્તિનાપુરનો યુવરાજ બની ગયા અને ખાંડવ પ્રસ્થ પાંડવોને આપ્યું. આ ઇન્દ્રપ્રસ્થ પણ દુર્યોધને જુગારમાં પડાવી દીધું અને પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો, જ્યાં તેમને ખૂબ જ દુઃખ સહન કરવા પડ્યા. એટલે લોકમાં પાંડવ ભક્તનું અહિત થયું દેખાયું, પણ ખરેખર ભગવાને પાંડવો દ્વારા દુષ્ટ રાજાઓને હણાવી અને પછી તે રાજ્ય એમને અપાવ્યું. આમ આ રીતે પાંડવોનું હિત જ કર્યું. એટલે ઉપર જે ઉત્થાનિકામાં કીધું છે કે માત્ર લોકમાં પ્રકટ થયેલું હોતું નથી, તો આ રીતે આ ઉદાહરણથી મને આ રીતે થોડો આ વાક્ય એવું સમજાય છે. જે કઈ ભૂલ હોય તો સુધારવા વિનંતી. હવે અહીંયા એનું બંને શ્લોકનો અર્થ છે કે અજાત શત્રુને ઠગોએ હરેલું પોતાનું રાજ્ય પ્રાપ્ત કરાવીને ચોટલાના સ્પર્શથી જેઓના આયુષ્યનો ક્ષય થયેલો તેવા દુષ્ટ રાજાઓને હણાવીને યુધિષ્ઠિરને ઉત્તમ સાધનવાળા 3 અશ્વમેધોથી યજ્ઞ કરાવીને તેના પવિત્ર યશને ઇન્દ્રના યશની પેઠે દિશાઓમાં વિસ્તાર્યો. હવે આ બધું જ સુબોધનીજીમાં આપેલું છે, એટલે હું અર્થનું વિવરણ કરતી નથી. અજાત શત્રુ શબ્દથી નથી થયેલા શત્રુઓ જેના એવો ભક્તિનો ઉત્તમ અધિકાર જણાવેલો છે. એટલે યુધિષ્ઠિર માટે અહીંયા કહી રહ્યા છે કે એ અજાત શત્રુ હતા, એમના કોઈ શત્રુ ન હતા, એટલે ભક્તિના પણ એ ઉત્તમ અધિકારી હતા. રાજ્ય આપવાનું કારણ તેવું પોતાનું શબ્દથી જણાવેલ છે. એટલે તેવું પોતાનું શબ્દ એટલા માટે આપ્યું છે સ્વમ રાજ્યમ, એ જે કહ્યું છે એટલા માટે કે હસ્તિનાપુરના રાજા તો પાંડુ હતા અને બધા રાજકુમારોમાં યુધિષ્ઠિર સૌથી મોટા હતા. એટલે હસ્તિનાપુરના ઓફિશિયલી રાજા તરીકે તો યુધિષ્ઠિર જ હતા, પણ કૌરવોએ હસ્તિનાપુર એમનું છીનવી લીધું હતું, એટલે અહીંયા આગળ એવું કહ્યું કે તેવું પોતાનું, એટલે રાજ્ય આપવાનું કારણ તેવું પોતાનું શબ્દથી જણાવેલ છે. તેનું પણ કારણ ઠગોએ હરેલું શબ્દોથી કહેલ છે. કપટ, જુગારમાં દુર્યોધન વગેરે તે હરેલું. હસ્તિનાપુરનું રાજ્ય પણ તેવી રીતે જ હરેલું, કારણ કે પાંડુ જ રાજા હતા. તેથી ઠગોએ એમ બહુવચન યોજેલું છે. એટલે એમનું કપટથી રાજ્ય હરી લેવામાં આવ્યું હતું. ખરેખર જે રાજા હતા તે તો પાંડુ રાજા હતા, એટલા માટે ઠગોએ એમ બહુવચન કહેલું છે. કાલ સામો ઉપાય થઈ ન શકે તેવો હોવાથી તેઓનું આયુષ્ય હોય ત્યારે તેઓને હણાવવાનું કેમ બને? એટલે આ જે ઉપર મૂળ શ્લોકમાં કહ્યું કે આયુષ્યનો ક્ષય થયેલો, તો કે છે કે
કાલ સામે તો ઉપર આપણે જોયું કે ઉપાય થઈ શકતો નથી, અને જેમનું આયુષ્ય છે તો તેમને કેવી રીતે હણાવાય? તો એ પ્રશ્ન થાય. તેથી 5મા શ્લોકનો ઉત્તરાર્ધ કહેલો છે. 5મા શ્લોકમાં જે કીધું ને, ધાતયિત્વા અસતોરાગ્યઃ કચ સ્પર્શ ક્ષતાયુષ, તો એ કહ્યું કે કારણ કે સર્વ રાજાઓ દુષ્ટ હતા, કેમ કે દુશાસન સાથે તેઓ ભળેલા હતા. તેણે દ્રૌપદીના ચોટલાનો સ્પર્શ કરેલો, તેથી જ બધાના આયુષ્યનો ક્ષય થયેલો. નિરપરાધી ભક્ત દ્રૌપદીના પ્રાણ ઉત્તમ હોવાથી અને આયુષ્ય માથામાં રહેલું હોવાથી સર્વથી બલવાન પ્રાણ નિર્બલ પ્રાણનો ક્ષય કરે તે યોગ્ય જ છે. એના માટે 1 નંબરની ફૂટનોટ છે કે દ્રૌપદીના પ્રાણ. તો 1 નંબરમાં પ્રાણને રહેવાનું સ્થળ માથું હોવાથી પ્રાણનું ઉત્તમ સ્થાન માથું છે, તે પ્રાપ્ત કરી આયુષ્ય પ્રાણને અધીન રહે છે. આ પુરુષોત્તમજીએ આ જે કોટેશન લીધું છે એ બૃહદારણ્યક ઉપનિષદનું છે, અને એ 2:3 મુજબ એમાં એવું કંઈક સમજાય છે કે નીચે છિદ્રવાળું મુખ અને ઉપર ગોળ માથું તે ચમસ છે. એમાં અનેક પ્રકારના યશ રહેલા છે. આ યશને કારણે પ્રાણાત્મા રહે છે. તેમાં જેનો પ્રાણ બળવાન હોય તે નિર્બળ પ્રાણને હણે છે. હવે દ્રૌપદીના પ્રાણ બળવાન હતા એટલે એમ કહ્યું કે દ્રૌપદીના ચોટલાને સ્પર્શ કરેલાઓના પ્રાણનો ક્ષય થયો, એટલે કે એ પ્રાપ્ત કરી આયુષ્ય પ્રાણને અધીન રહે છે. એટલે જે સુબોધનીજીમાં કહ્યું ને કે દ્રૌપદીના ચોટલાનો સ્પર્શ કરેલો, તેથી જ બધાના આયુષ્યનો ક્ષય થયેલો. અને ભક્ત દ્રૌપદીના પ્રાણ ઉત્તમ હોવાથી આયુષ્ય માથામાં રહેલું હોવાથી, અને એના પ્રાણ વધારે બળવાન હતા એટલે નિર્બળ પ્રાણનો ક્ષય થાય તે યોગ્ય જ છે. આ ફૂટનોટ નંબર 1માં આ રીતનો વિષય આવ્યો. અને આગળ સુબોધનીજીમાં કહી રહ્યા છે કે મૃત્યુને તરે છે, પાપને તરે છે, બ્રહ્મ હત્યાને તરે છે. એ શ્રુતિ પ્રમાણે જુદા જુદા પ્રયોગોથી જુદું જુદું ફળ પ્રાપ્ત થાય છે. એ મત પ્રમાણે 3 અશ્વમેધ યજ્ઞો કર્યા. હવે એના માટે 2 નંબરની ફૂટનોટ છે. જુદા જુદા પ્રયોગથી, તો એમાં પુરુષોત્તમજી કહે છે કે આહાર એટલે આહારણ પ્રયોગ, જુદા જુદા ફળ માટે જુદા જુદા પ્રયોગ કરવાનું પૂર્વ મીમાંસામાં છે. તો એના માટે મને એવું સમજાય છે કે આહાર એટલે યજ્ઞની સામગ્રી અને આહારણ એટલે યજ્ઞનું અનુષ્ઠાન કરવું તે, અને જુદા જુદા ફળ માટે જુદા જુદા પ્રયોગ કરવાનું જે પૂર્વ મીમાંસામાં છે તે પૂર્વ મીમાંસા એટલે કે જૈમિની સૂત્ર 4.3.25 અધિકરણમાં 10 પૂર્ણ માસ તથા જ્યોતિષ્ઠ હોમ વગેરે બધી કામના પૂર્ણ કરનારા છે. કામ એ નૈમિત્તિક છે અને યજ્ઞો એ નિમિત્ત છે. એટલે એકવાર જ્યોતિષ્ઠોમ વગેરે કરવામાં આવે તો બધી સિદ્ધિ થાય. તો પછી અહીંયા પ્રશ્ન કરે છે કે જો મુંડક ઉપનિષદમાં તો એમ કહ્યું છે કે એક અશ્વમેધથી મૃત્યુને તરે છે, બીજાથી પાપથી મુક્ત થાય છે, અને ત્રીજાથી બ્રહ્મ હત્યાને તરે છે. તો એવા 3 યજ્ઞ કરવાની શું આવશ્યકતા છે? તો એમાં કહે છે કે જીવને પોતાની વસ્તુઓની કામનાની ઈચ્છાની પૂર્તિ માટે જ્યોતિષ્ઠમ વગેરેની વિધિ છે, અને મુંડક ઉપનિષદમાં જે 3:2-29 કહ્યું તે મુજબ પાપની મુક્તિ વગેરે માટે જ્યોતિષ્ઠમ વગેરે યજ્ઞો નથી. યુધિષ્ઠિરને કંઈક મેળવવાની કામના નહોતી, એને તો ભગવાને તેમને 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા, એટલે કે યુદ્ધમાં અનેક સૈનિકોને સ્વજનોના મૃત્યુ થયા હતા, અને ગુરુ દ્રોણાચાર્યની બ્રહ્મ હત્યાથી થયેલું પાપ હતું. એની મુક્તિ માટે યુધિષ્ઠિરને પ્રભુએ ભગવાને 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. તો એ અહીંયા આગળ 2 નંબરની ફૂટનોટમાં જે પુરુષોત્તમજીએ પૂર્વ મીમાંસાનું જે નિરૂપણ કરેલું છે એમાં મને જે કંઈક આવું સમજાય છે. એમાં પછી નાનુભાઈ આગળ કહી રહ્યા છે કે ફૂટનોટ 2માં કે તેથી અશ્વમેધના ઉપર જણાવેલ શ્રુતિમાં કહેલા 3 ફળ પ્રાપ્ત કરવા 3 અશ્વમેધ કર્યા. એટલે 2 નંબરની ફૂટનોટમાં મને આ રીતનું
સમજાયું છે? જે કંઈક ભૂલ હોય તો કહેશો. હવે સુબોધનીજી પેજ નંબર 207 પછી આગળ કહી રહ્યા છે કે ઉત્તમ કલ્પકૈહી એટલે ઉત્તમ સાધનોથી અથવા ઉત્તમમ એટલે ઉત્તમ કલ્પયંતી રચે છે એમ પ્રાયશ્ચિત રૂપે કર્યા. ભગવાનની પોતાની સન્નિધિ હોવાથી 3 અશ્વમેધોથી જ 100 અશ્વમેધની સમાન યશ ઉત્પન્ન થયો. એટલે હવે અહીંયા 3 નંબરની ફૂટનોટમાં કહી રહ્યા છે કે ઇન્દ્રના જેવા યશની પેઠે શબ્દનો આ અર્થ છે. અહીંયા જો ઉત્તમ સાધનો કીધું એ ઉત્તમ સાધન એટલા માટે કહેવામાં આવ્યું કે આ અશ્વમેધના યજ્ઞો પ્રાયશ્ચિતના રૂપમાં કરવાના હતા. એટલે પ્રાયશ્ચિતના રૂપમાં કરાવ્યા એટલે રાજાને ઉત્તમ બનાવનારા હતા. એટલે યુધિષ્ઠિરને જે ગુરુની હત્યા વગેરે પાપ કર્યા હતા તે પાપનો અહીંયા નાશ થયો. અને ફૂટનોટ 3 જે કહ્યું છે કે ઇન્દ્રના જેવા યશની પેઠે, તો મૂળ શ્લોકમાં જે કહ્યું શતમન્યુ ઈવ આતનોત એટલે શતક્રતુ ઇન્દ્રના યશની જેમ. એટલે 8મા સ્કંદના 15મા અધ્યાયમાં કહ્યું છે કે ભૃગુવંશી બ્રાહ્મણોએ બલિરાજા પાસે 100 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા. એટલે યજ્ઞના પ્રભાવથી રાજા અતિ સમૃદ્ધ રાજ્ય લક્ષ્મી ભોગવતા હતા. અહીં તેવી રીતે જ યુધિષ્ઠિરે ભગવાનની સન્નિધિમાં કરેલા 3 યજ્ઞો એ 100 અશ્વમેધની સમાન યશ ઉત્પન્ન કરનારા થયા અને 3 લોકમાં તેમનો યશ થયો એમ અહીંયા ફૂટનોટમાં સમજાય છે. પછી આગળ આથી એમ જાણવાનું છે કે એક ઉપક્રમ આરંભથી 3 અશ્વમેધો કરેલા. એક ઉપક્રમ આરંભથી એટલે એક ઉપક્રમ આરંભ એ ઉપક્રમ ગણો કે આરંભ ગણો એ રીતે 3 અશ્વમેધ યજ્ઞ કરેલા હતા. જે અહીંયા આગળ આ બંને શ્લોક ને આ રીતે સમજાયું છે. જે કંઈક ભૂલ હોય તો સમજાવવા વિનંતી છે. કોઈને કઈ હોય વિચાર નહીં? હા, આમાં મને પ્રશ્ન છે 208મા પૃષ્ઠના સુબોધનીમાં પ્રથમ પંક્તિ જ આવે છે અશ્વમેધની સમાન. એટલે જે કયા કે 3 અશ્વમેધથી જ 100 અશ્વમેધની સમાન યશ ઉત્પન્ન થયો. તે શું કામ થયો? તો ભગવાનની પોતાની સન્નિધિમાં તે થયા હતા એટલે એમને યુધિષ્ઠિરજીએ કર્યા હતા. તો અહીંયા અશ્વમેધનો આ જે યશ ઉત્પન્ન થયો તેને આવાંતર ફલ તરીકે ગણી શકીએ ને? અહીંયા જે કહ્યું છે તે મુજબ આ સ્વતંત્ર વિચાર મને છે, તો એવી રીતે વિચારી શકાય એ હું પૂછી રહ્યો હતો, સ્પષ્ટ કરવા માંગી રહ્યો હતો. લાલન, મને અહીંયા એવું સમજાઈ રહ્યું છે કે જે મુંડક ઉપનિષદમાં કીધું છે ને કે મૃત્યુને તરે છે, પાપને તરે છે ને બ્રહ્મ હત્યાને તરે છે, એટલા માટે અહીંયા આગળ આ એમને જે પાપ લાગેલા હતા એ પાપના પ્રાયશ્ચિતના રૂપમાં 3 અશ્વમેધ યજ્ઞ કરાવ્યા છે ભગવાને, એવું સમજાય છે મને અહીંયા. હા, એટલે અવાંતર ફળ તો થઈ જ ને, એમાં કોઈ શંકા જ નથી. હા, કેમ કે ભક્ત એઝ અ ભક્ત જે આપણે જેમ યુધિષ્ઠિરજીને જોઈ રહ્યા છે, એમનું ચરિત્ર પણ આવી રહ્યું છે, તો એમને કોઈ પણ જાતના યશની તો કામના હતી નહીં ને એમ ઈચ્છુક પણ ન હતા એ. અને પ્રભુની આજ્ઞા થઈ તેના કારણે એમણે આ કર્યા. તો પ્રભુએ આજ્ઞા કરી તેનું આશય અહીંયા સ્પષ્ટ થયું કે આ રીતે જે પ્રાયશ્ચિત રૂપ જેવી રીતે અહીંયા એમને કરવાનું કહ્યું. અને તો પછી અહીંયા યશ ઉત્પન્ન થયો તેને આવાંતર જ માનવું પડશે ને, એટલે એ સ્પષ્ટ કરવું હતું. જી, મારું થયું સ્પષ્ટ. હવે મને પ્રશ્ન નથી. એક પ્રશ્ન છે કે આ ચોટલાના સ્પર્શથી જે આયુષ્ય નિશ્ચય થયું
એ જે ચોટલાના સ્પર્શથી લેવું કે પછી એમને અપરાધો કરેલા કે કોઈ આગળ કોના ચોટલાને પકડે તો આયુષ્ય બ્યુટી પાર્લર વાળા માટે આ બહુ ડેન્જરસ વાત છે. શ્રુતિ તો જતી રહી, નહીં તો શ્રુતિને બિચારીને ઘણા બધા અપરાધો થઈ ગયા છે. એટલે આ તો એક કેવલ સિમ્બોલિક વાત છે. અપમાનિત કરવું કે દુરાશયથી કૃત્ય કરવું, એનાથી નુકસાન થાય છે. પુરુષોત્તમ સહસ્ત્રનામ છે, આતન્ન હિત કરતા જ જેમણે લીધું હોય તો, એવું મને લાગે છે. હા જી મારો એક શ્લોક બાકી, હજી એક શ્લોક બાકી છે. જે નામ પણ બાકી. પ્રણામ. હા, એટલે મારે આમાં ક્વેશ્ચન, દંડવત પ્રણામ છે. અહીંયા બીજી ફૂટનોટમાં આહાર એટલે આહારણ, એ જે એમણે કીધું, વર્ષાબેને કીધું કે આહાર એટલે સામગ્રી અને આહારણ એટલે અનુષ્ઠાન યજ્ઞનું, તો એ નથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દંડવત પ્રણામ. એ સામગ્રી એવો અર્થ નથી. આહારનો અહીંયા મતલબ છે, ત્યાં પુરુષોત્તમજી કરેલો છે પ્રયોગ. બીજી ટિપ્પણી છે એમાં આહાર એટલે આહરણ. આહા જે છે અશુદ્ધ છે, એમાં આહરણ પછી અલ્પવિરામ પ્રયોગ. એટલે જુદા જુદા ફલ માટે જુદા જુદા પ્રયોગ. 3 અશ્વમેધ શા માટે કર્યા? તો આ મૃત્યુને તરવું, પાપને તરવું, બ્રહ્મ હત્યાને તરવું, આ બધા જુદા જુદા ફલો માટે જુદા જુદા પ્રયોગ. એટલે જુદા જુદું જુદી જુદી વખત કર્મનું અનુષ્ઠાન. જેમ કાલે આવ્યું ને આચમનમાં 3 વાર આચમન, તો આદિભૌતિક, આધ્યાત્મિક, આદિદેવિક, એવી રીતે. જી જી સમજાયું. પ્રણામ જી. મને આ ઉત્થાનિકા હજુ થોડી ક્લિયર નથી થઈ. એમને જે એક્ઝામ્પલ આપ્યું ને એમાં તો 12-13 વર્ષ 14 વર્ષ સુધી પાંડવો પરેશાન થયા અને એના પછી આ જે હિતનું જે વાત કરી એ પ્રગટ થયું. તો આવી રીતે આટલું લાંબુ આવું વિચારીને આ એક્ઝામ્પલથી આ સમજાશે? આને થોડું ક્લિયર નથી થયું મને. કરો સમાધાન કોઈને કરવું. અહીંયા બેલાબેન મને એવું સમજાય છે કે ઉપર જે ઉત્થાનિકામાં કહ્યું ને કે ન કરવામાં આવતું પણ ભગવાન ભક્તોનું હિત જ કરે છે. એટલે લોકની દ્રષ્ટિમાં એવું લાગે કે ભગવાને શા માટે હસ્તક્ષેપ કરીને, ભગવાન હતા તો પછી એમનું હિત કરવું હતું ને, પાંડવો ભક્તો છે તો. પણ ભવિષ્યમાં જે કરવાનું છે એ પણ ભગવાનની ઈચ્છા શું હતી કે આ બધાનો નાશ કરાવો, દુષ્ટ રાજાઓનો, દુષ્ટ લોકોનો નાશ કરાવો અને પછી રાજ અપાવવું. તો એ જે એમની ઈચ્છા હતી એ પ્રમાણે જ થવાનું હતું. એમાં સમય મર્યાદા જેવું કોઈ ફેક્ટર હોય એવું મને નથી સમજાતું. એટલે મને આ ઉદાહરણ એવું જરીક એપ્રોપ્રિએટ લાગ્યું જે સમજાવે. એ ઉપરની જે લાઈન છે ને જે કે તે સમયે ન કરવામાં આવતું પણ ભગવાન ભક્તોનું હિત જ કરે છે એમ જણાવવા, એ તે સમયે ન કરવામાં આવતું એ જે કહ્યું છે ને એ મને થોડું હજુ ક્લિયર નથી થતું. તે સમય એટલે જ્યારે કોઈ અહીંયા એમ કહી રહ્યા છે કે એવમપી તત્ક્રિયમાણમ, મૂળમાં જે છે એવમપી તદાનીમ અક્રિયમાણમપી ભક્તાનામ હિતમેવ કરોતિ. તે વખતે ન કર્યું તે પણ ભક્તનું હિત જ ભગવાન કરે છે. તો તે વખતે જે ન કર્યું, કરવા યોગ્ય હતું જે, એ શું? તો એના માટે લેખકાર કહે છે કે ભારત યુદ્ધાદિ કાર્યમ અહિતમિવ ક્રિયમાણમ ન ભવતી. તે વખતે મહાભારત યુદ્ધ જે થયું તે પ્રકારનું કાર્ય, મતલબ એ યુદ્ધને જ ભગવાન અટકાવી શક્યા હોત અથવા તેના વિના જ
પાંડવો છે એમની અભિલાષાની પૂર્તિ થઈ શકી હોત તો તે ભગવાને જ ન કર્યું. એટલે પ્રકટ રૂપથી બધાને એ જ અનુભવ થાય છે. આજે પણ લોકો ઉદાહરણ આપે છે તો એવી રીતે આપતા હોય છે ઉદાહરણ કે જુઓ ભગવાન ના હોવા છતાં પણ પાંડવોને કેટલું કષ્ટ વેઠવવું પડ્યું. ભક્તને પણ ભગવાનની હાજરી હોય તો પણ કર્મના ફલ તો ભોગવવા જ પડે છે. એવી રીતે તો ભગવાન ભક્તોનું હિત જ કરે છે એ જણાવવા માટે લોકની દ્રષ્ટિથી એ હિત ન હતું, એ અહિત હતું. પણ વસ્તુતઃ ભગવાને એ હિત જ કર્યું છે. જેમ અત્યારે જેમ ઓલિમ્પિક ચાલી રહ્યા છે એમાં ઓલિમ્પિક 4 વર્ષે થતા હોય છે. તો હવે પછીના ઓલિમ્પિક માટે જેમને જે સ્પર્ધામાં ભાગ લેવાનું છે એ લોકોને અત્યારથી બહુ જ કઠોર પ્રશિક્ષણ આપવાનું શરૂ થાય છે. ખાલી એક દિવસ અમુક ક્ષણ માટે એમને પ્રદર્શન કરવાનું છે એટલા માટે આટલી પીડા એ લોકોને ખાવા પીવાથી લઈને અને આખા દિનચર્યા અને એમનો બીજી બધી પ્રવૃત્તિઓ, મોજો, ઈચ્છાઓ એ બધાને એક તરફ મૂકીને સતત એમને આ બધી કરવાનું છે. તો લોક દ્રષ્ટિથી તો આ બધું પીડાદાયક જ છે. વસ્તુતઃ એમાં પણ જણાય એમ છે કે આમાં એમને કષ્ટ થઈ રહ્યું છે કે ભગવાને કષ્ટ આપ્યું, પરંતુ ભગવાને એમનું હિત જ કર્યું છે. હા જીજી સમજાયું. પ્રણામ જીજી. શરદ બાબા પ્રણામ. અહીં જે કહ્યું ને કે આયુષ્ય માથામાં રહેલું હોવાથી આના વિશે કઈ સમજાવવાનું હોય તો ભલે, નહીં તો આગળ જઈએ. આમાં કઈ વિશેષતા છે કઈ? આયુષ્ય માથામાં રહેલું હોવાથી. પ્રણામ શરદ બાબા. હા વર્ષાબેન. હા જીજી, આમાં આ જે શ્રુતિ વાક્ય છે ને એટલે આયુષ્ય આયુષ્ય માથામાં રહેલું હોવાથી એના માટે જે ફૂટનોટમાં આપ્યું છે ને 1 નંબરમાં કે પ્રાણને રહેવાનું સ્થળ માથું હોવાથી પ્રાણનું ઉત્તમ સ્થાન માથું છે. અને એમ કહ્યું કે દ્રૌપદી ભક્ત હતા, દ્રૌપદીના પ્રાણ ઉત્તમ હતા, એટલે આયુષ્ય માથામાં રહેલું છે. હવે એમના પ્રાણ ઉત્તમ હતા અને એનો સ્પર્શ કર્યો એટલે દ્રૌપદીમાં એવું સામર્થ્ય છે કે એમને જે રંજાડ્યા છે એ લોકોના પ્રાણ ને તે પ્રાપ્ત કર્યું. આયુષ્ય પ્રાણને અધીન રહે છે. એટલે પ્રાણ નું ઉત્તમ સ્થાન એક તો માથું છે, એના માટે ચમસ શબ્દ આપ્યો છે બૃહદારણ્યક ઉપનિષદમાં કે એનામાં છિદ્રવાળું મુખ અને ગોળ માથું તે ચમસ છે અને એમાં અનેક પ્રકારના યશ રહેલા છે. એટલે પ્રાણાત્મ ત્યાં જ રહે છે. હવે દ્રૌપદી ના પ્રાણ ઉત્તમ છે એટલે એના જે ચોટલાનો સ્પર્શ કર્યો છે દુષ્ટ લોકોએ, એટલા માટે એમના આયુષ્યનો ક્ષય થયેલો છે એના સ્પર્શ માત્રથી. એવું અહીંયા મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એના પરથી મને આવું કંઈક સમજાય છે જે ફૂટનોટ અને સુબોધિનીજી પરથી. એટલે પછી એમ સમજી હું કે બલવાન પ્રાણ હતા ને આ બધા પાપી હતા, દુર્બલ હતા, તેથી એમના પ્રાણોને હરાયા. એવું સરસ બરોબર છે ને? મને એવું સમજાયું. જી હા પ્રણામ. જીજી મારો એક શ્લોક લઈ લઉં હવે. એવી રીતે ભગવાનના આ સ્થળના લૌકિક સર્વ કાર્યની સમાપ્તિ સૂચવવા નીચેના 1.5 શ્લોકથી દ્વારકા જવાની પરવાનગી કહે છે. એટલે હવે ભગવાને અહીંયા આગળ પાંડવોના લૌકિક કાર્ય બધા પતી ગયા, હવે પ્રભુ દ્વારકા બિરાજવા માટે સંમતિ લે છે એનું વર્ણન અહીં આ શ્લોકમાં આપેલું છે. 1.5 શ્લોકથી કહ્યું છે. શ્લોક છે આમંત્ર્ય પાંડુપુત્રામ ચ શનૈ ઉદ્ધવ સંયુત દ્વૈપાયન આદિભિઃ વિપ્રૈઃ પૂજિત પ્રતિપૂજિત.
ગંતુમ કૃતમતિ બ્રહ્મન દ્વારકામ રથમ આસ્થિતઃ. એટલે કે હે બ્રહ્મન, સૈનય અને ઉદ્ધવને સાથે લઈને પાંડુપુત્રોની રજા લઈને પૂજાયેલા દ્વૈપાયન વિગેરે વિપ્રોએ સામા પૂજાયેલા ભગવાન દ્વારકા જવાનો વિચાર કરી રથમાં વિરાજ્યા. એટલે અહીંયા રજા લઈને પૂજેલા દ્વૈપાયન એટલે વ્યાસજી અને વિગેરેથી દૌમ્ય વગેરે ઋષિ વિપ્રો બ્રાહ્મણો એમાં સામા પૂજાયેલા ભગવાન દ્વારકા જવાનો વિચાર કરી રથમાં વિરાજ્યા. સુબોધિનીજી, રજા આપનાર સગાઓ અને ઋષિઓ જુદા કહેલા છે. ચ અને શબ્દ હોવાથી બીજા બધાએ રજા આપેલી. ને મૂળ શ્લોકમાં જે આમંત્ર પાંડુ પુત્રામ ચ એ જે કીધું છે એના માટે કીધું કે બીજા બધાએ રજા આપેલી. સૈનય એટલે સાત્યકી. દ્વૈપાયન વગેરે વિપ્રો સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન હોવા છતાં વધારાનું પૂજન કહેલું છે. એટલે વ્યાસજી વગેરે વિપ્રો સ્વસ્થ હતા એટલે એમના મનમાં કોઈ ક્લેશ ન હતો, કારણ કે યુધિષ્ઠિરે એમને વ્યવસ્થિત રીતે એમને ખુશ કરેલા હતા એમ બીજા અર્થમાં કહી શકાય. તો એ બ્રાહ્મણો સ્વસ્થ હતા અને રજા આપવાનું સમાન હતું. એટલે રજા આપવાનું સમાન હોવા છતાં વધારાનું પૂજન કરે. એટલે રજા આપ્યા બરાબર જ હોવા છતાં પણ વધારાનું પૂજન કહેલું છે. એટલે ભગવાને તે બ્રાહ્મણો એમને રજા આપી હોવા છતાં પણ ભગવાને સામેથી બ્રાહ્મણોનું પૂજન કર્યું. હે બ્રાહ્મણ સંબોધનથી બ્રાહ્મણને ઘણો ક્રોધ હોય છે એમ સૂચવેલું છે. એટલે બ્રાહ્મણોને ક્રોધ આવે છે એવું બતાવવા માટે હે બ્રહ્મણ દ્વારકામ રથમ આસ્થિત જે કીધું છે એ એનું સંબોધન છે. ભગવાન રથમાં વિરાજ્યા ત્યાં સુધીની તેમની પોતાની ક્રિયા હતી, ત્યાર પછીની રથ હાંકનારની અને અશ્વની ક્રિયા રહી. જે અહીંયા આ સંપૂર્ણ થયા મારું નિરૂપણ. અને અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં પ્રભુ તો આવે જ છે, પણ એની આગળનું માયા હિતકર અને આસન્ન હિત કરતા જે બે નામ છે એ નામ મને એવું લાગે છે કે એના પછીના અધ્યાયના આગળના શ્લોકો સાથે બંધ બેસતા છે. પણ અહીંયા 42મું જે નામ છે પ્રભુ હું, એ નામ અહીંયા મને વધારે સુટેબલ લાગે છે. જે આગળના બે નામમાં પછી આવી રહ્યો છે વિષય. તો હું પ્રભુ હું એટલે સમર્થ, પ્રભુ હું યાને સમર્થ. પરમાત્મા બધા બ્રહ્માદિ દેવોથી સમર્થ છે. આ બધા બ્રહ્માદિ દેવોથી સમર્થ છે. આમ તો બધા જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ વગેરે કરવામાં સમર્થ છે. કોઈ બીજા દેવથી આ થઈ ન શકે. આ કારણે આપને બધામાં સમર્થ કહ્યું છે. યુધિષ્ઠિરના બધા શત્રુઓનો પરાભવ કરવો, તેમને રાજ્ય અપાવવું, 3 અશ્વમેધ યજ્ઞ કરાવીને ઇન્દ્ર જેવો નિર્મળ યશ વિસ્તાર કરવો વગેરે બધું કરાવવામાં પ્રભુ સ્વયં જ સમર્થ છે. સાધયિત્વા અજાતશત્રુહો વગેરે ભાગવતના આ સ્કંદમાં પ્રભુએ તેમના કાર્ય સિદ્ધ કર્યા છે એવું સ્પષ્ટ બતાવ્યું છે. જે હવે આગળના બે નામ છે એ ક્રમ પ્રમાણે તો આગળ છે, પણ આપ આજ્ઞા આપો તો કરું નિરૂપણ. નહીં તો 40 અને 41નું નામ છે જે હા, એ તો જેમના શ્લોક છે એ લોકો જ ની જવાબદારીમાં આવે છે. હા જે વિષય નથી આ શ્લોકમાં એટલે જ પૂછ્યું મેં. જે મારું નિરૂપણ સંપન્ન થયું. જે ખૂબ ખૂબ દંડવત પ્રણામ દીધે. પૂજાયેલા લેવાથી શું લેવું? આવા પ્રસંગમાં બધા આવ્યા છે ત્યાં પણ પછી પૂજેલા દ્વૈપાયન અને પછી આગળ એ બી આવે છે કે બ્રાહ્મણ સંબોધનથી બ્રાહ્મણને ઘણો ક્રોધ હોવાનો એ નહીં સમજાણો. કારણ કે પ્રસંગ તો એવો છે ને જે કે પણ ત્યાં પૂજાયેલા કેવી રીતે જોવું? પૂજાયેલા ભગવાન, પૂજિત બ્રાહ્મણો અને વ્યાસ.
તો ત્યાં પૂજન કર્યું એવી રીતે? ભગવાને બધાની આજ્ઞા લીધી ત્યારે બ્રાહ્મણોની પૂજા કરી અને એમની પણ આજ્ઞા લીધી. એ લોકોએ પ્રતિપૂજન કર્યું ભગવાન. પૂજન એટલે શું એ સમજો તો. આપણી પાસે હવે આ દિવસોમાં કોઈ એવો ઔપચારિકતા રહી નથી વ્યવહારમાં, પણ જૂના સમયમાં તો એવો શિષ્ટાચાર હતો. તમે કે વખતે તીર્થોમાં જતા હો તો ત્યાં તમે આ વ્યવહાર જોતા હશો કે પુરોહિતો યજમાનનું પૂજા કરતા હોય, યજમાનો છે પુરોહિતોની પૂજા કરતા હોય. એટલે પૂજનની અંદર સામાન્યતયા જે મંત્રનો ઉચ્ચાર, મંત્રથી આશીર્વાદ આપવામાં આવતા હોય. બેઠા હોય તો ઊભા થઈને નમસ્કાર કરવો કે ચરણ સ્પર્શ કરવા, પ્રદક્ષિણા કરવી, પગ ધોવા, અક્ષત વગેરે છે એ છાંટવા, તિલક કરવું, એમને કઈ ઉપહાર આપવો, આ બધો શિષ્ટાચાર જે પંચોપચાર, ષોડશોપચાર દેવ પૂજનમાં હોય છે તે જ બધી જ જાતના ઉપચાર છે આમાં પણ હોય છે. તો જે વખતે જેની પાસે જે ઉપલબ્ધ હોય એનાથી એ સત્કાર, પૂજા વગેરે કરતા હોય છે. તો એવું જૂના સમયમાં બહુ પ્રચલિત હતું સર્વત્ર. હે બ્રહ્મન જે કહ્યું છે એ સંબોધન તો સુતજી કરી રહ્યા છે એવી રીતે. એટલે સૌનક વગેરેને કહી રહ્યા છે ને. તો એનાથી ઘણો ક્રોધ હોય છે એવું કેમ અહીંયા તાત્પર્ય બતાવ્યું ના સમજાય? સૌનક વગેરે ઋષિઓને જે સંબોધન કર્યું હે બ્રહ્મન, તો એનાથી બ્રાહ્મણોને ક્રોધ હોય છે એવું એ સમજ. કરો સમાધાન. હા જીજી, મને અહીંયા એવું સમજાય છે કે સુતજી સૌનક ઋષિને બ્રાહ્મણ એવું સંબોધન એટલા માટે કરે છે કે બ્રાહ્મણને ઘણો ક્રોધ હોય છે. એટલે વેદવ્યાસજી વગેરે જયારે બ્રાહ્મણોની રજા લીધી છે ત્યારે તેમનું પૂજન કર્યું છે, ન કર્યું હોત તો ક્રોધ થવાની સંભાવના રહેતી. એટલે એટલા માટે અહીંયા આગળ હે બ્રહ્મન એવું સંબોધન કર્યું છે. જેવી રીતે અપમાન થવાથી અસ્વસ્થતામાં ક્રોધ આવ્યો, એવી રીતે આ બધા વ્યાસજી ને બધા ઋષિઓ છે, બ્રાહ્મણો છે, એમની રજા લીધી છે અને એમનું પૂજન પણ કર્યું છે, નહીં તો પછી એમને ક્રોધ થવાની શક્યતા હતી એવું મને સમજાય છે આ પ્રભુજીના સુબોધની પરથી. ઓર કઈ છે વિષય? જી જી જી, અહીંયા જે દ્વૈપાયન કહ્યું છે ને એટલે વેદવ્યાસજી, તો મને એવું સ્ફુર્યું કે આ અત્યારે તો સમાધિ ભાષામાં જ વેદવ્યાસજી જોઈ રહ્યા છે, તો એમને પોતાના પણ દર્શન કર્યા એવું સમજવાનું કે અહીંયા જે કહ્યું છે દ્વૈપાવન વગેરે વિપ્રો સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન હોવા છતાં વધારાનું પૂજન, તો દ્વૈપાયન કહ્યું છે એટલે. આ વિષય આપણે આના પહેલા પણ 2-3 વખત ચર્ચાયો છે. એટલે આ જ પ્રશ્ન નહીં, પણ વ્યાસજીની ઉપસ્થિતિ કે જે હજી મૂળ ભાગવત આરંભ થઈ નથી એટલે વ્યાસજી હજી સમાધિ પણ લગાવી નથી. તો એવું કલ્પના કરવાની કોઈ આવશ્યકતા નથી જણાતી. જી જી જી. અને હવે મારો ક્રમ છે તો કરું. મને આમાં પ્રશ્ન છે કે સુબોધનીમાં બીજી પંક્તિ ચ અને શબ્દ હોવાથી બીજા બધાએ રજા આપેલી, તો અહીંયા બીજા બધાએ થી શું તાત્પર્ય છે? કેમ કે સગાઓએ આપી દીધી, ઋષિઓએ પણ આપી દીધી, તો પછી કોણ વધ્યું એમ? તો સૈનિકો ને એ લોકો કે ત્યાં દાસ દાસી કે જે એવા કોઈ, તો બીજાઓથી શું સમજવું એ મને જાણવું હતું.
હા દીદી, મને પણ એમાં એવું સમજાય છે કે સગાઓની ઋષિઓનું તો કહી દીધું, એટલે બીજા બધાએ આપી હતી, એટલે બીજા બધા ત્યાં જે હાજર હતા એમને પણ આપેલી રજા. મને પણ એવું સમજાય છે દીદી. હા, એવું જ હશે તો સ્પષ્ટ છે. બીજું એ પૂછવું હતું કે એની જ આગળ દ્વૈપાયન વગેરે વિપ્રો સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન હોવા છતાં વધારાનું પૂજન કહેલું છે. તો અહીંયા સમાન હોવા છતાં, રજા આપવાનું સમાન હોવા છતાં, એનું શું તાત્પર્ય છે સમાન પદનું? હા લાલન, એટલે એમાં એવું સમજાય છે કે રજા આપ્યા બરાબર, સમાન હોવા છતાં શબ્દ આપેલો છે, પણ રજા આપી દીધા બરાબર જ છે, છતાં પણ વધારાનું પૂજન કરેલું છે એમ. બ્રાહ્મણોએ ભગવાનને રજા આપી જ દીધી છે, છતાં પણ બ્રાહ્મણોનું પૂજન ભગવાને કર્યું છે. એટલે પાછું અહીંયા વિશેષણ પાછું આપ્યું છે કે સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન હોવા છતાં. આ જરાક મને બેસતું નથી અહીંયાથી આ વાક્ય, કે દ્વૈપાયન વગેરે સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન હોવા છતાં, એટલે શું તાત્પર્ય છે અહીંયા? જ્ઞાની છે લોકો એવું કઈ કે છે, શું છે આ? એટલે લાલન, મને અહીંયા એવું સમજાય છે કે એમને, એ લોકો સ્વસ્થ છે બ્રાહ્મણો, અને એમને રજા પણ આપી છે, અને એ આ વાક્ય આખું એક જ વાક્ય સાથે એનો અર્થ એવો સમજી શકાય કે દ્વૈપાયન વગેરે વિપ્રો સ્વસ્થ હોવાથી રજા આપવાનું, એટલે રજા આપ્યા બરાબર આપી દીધી છે એવું હોવા છતાં વધારાનું પૂજન કહેલું છે. રજા આપી છે છતાં પણ સ્વસ્થ પણ છે બ્રાહ્મણો, અને તે છતાં પણ ભગવાને વધારામાં પૂજન કર્યું છે, પ્રતિપૂજન કર્યું છે એમ. હા, એટલે અહીંયા જે સ્વસ્થતા બતાવી એને કઈ રીતે સમજવાનું? મહાપ્રભુજી જેમ કે છે કે સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ, તો એ રીતે જે સ્વસ્થ નથી કરતા પ્રભુ ભક્તને, તો એ પણ એને એક સારી અવસ્થા જ છે. તો એમ સ્વસ્થ એટલે જ્ઞાન આપી દે તો સ્વસ્થ થઈ જાય, કાં તો એક તો કોઈ દેહ આદિમાં રોગાદિના ઉપદ્રવ હોય તો એ રીતે વ્યક્તિ સ્વસ્થ કહી શકીએ. આ લોકોમાં એવું તો છે નહીં, તો અહીંયા જ્ઞાન જ સમજવું કે શું, એ રીતે મને સમજવું છે કે સ્વસ્થ છે. તો અને આ વિષય સાથે, આ વાક્ય સાથે આનો, આ પદનો કઈ રીતે સંબંધ બને છે એ નથી સમજાતું. જે આપ કરાવો, જે હવે. હા, જોઈએ બીજા કોઈને કંઈ કહેવું હોય. એટલે એવું સમજાય છે કે અહીંયા રજા આપનાર સગાઓ અને ઋષિઓ જુદા કહેલા છે, એટલે બધાએ રજા આપી દીધી, બીજા બધાએ પણ રજા આપી દીધી, એવી રીતે જે કહ્યું ને બીજા બધાએ પણ રજા આપે, તો બધાએ રજા આપી, એ રજા આપવાનું સમાન છે. જે અહીંયા આપણને ફરી લાલનજી જે પૂછી રહ્યા છે કે દ્વૈપાયન વગેરે વિપ્રો સ્વસ્થ હોવાથી રજા આપવાનું સમાન છે, એટલે બધાએ રજા આપી, સગાઓ અને ઋષિઓએ પણ રજા આપી, એટલે એ રજા આપવાનું બંનેમાં સમાન છે. તેમ છતાંય પણ હવે વધારાનું પૂજન કહેલું છે, એટલે ભગવાને વધારાનું પૂજન એ સામે એ પ્રતિપૂજન જે કર્યું છે એ વધારાનું પૂજન કહેલું છે, એમ અહીંયા સમજાય છે. કેમ કર્યું? તો આગળ કહી રહ્યા છે કે બ્રાહ્મણ આદિ જે છે એને ઘણો ક્રોધ હોય છે, એમાં પણ વર્ષાબેને સમજાયું કે ન કરત તો પાછો ક્રોધ થાત, એટલા માટે એમને પ્રતિપૂજન ભગવાને કર્યું. બાકી રજા આપવાનું બધામાં સમાન છે એવું સમજાય છે. હા, પ્રણામ જીજી. સ્વસ્થતાથી મને એવું સમજાય છે કે જે સગાઓ રજા આપી રહ્યા છે એ તો એમને તો આ યુદ્ધના કારણે એમને શોકાતુર છે કે એમને ઘણા બધા પોતાના સગાઓને ગુમાવેલા છે, એટલે એ સ્વસ્થ કદાચ નથી એટલા, પણ ઋષિઓ જે દ્વૈપાયન વગેરે વિપ્રો જે બધા છે એ કમ્પેરેટિવલી સ્વસ્થ છે, એટલે અહીંયા કદાચ સ્વસ્થ એવું લખ્યું હોય એવું જણાય છે. પ્રણામ જીજી. એટલે જે વિષય છે ને એને સ્પષ્ટ કરી રહ્યા છે.
બીજા બધા કોઈએ પૂજન નથી કર્યું કે નથી ભગવાને એમનું પૂજન કર્યું, પણ દ્વૈપાયન આદિ જે ઋષિઓ છે કે બ્રાહ્મણો છે એમનું જ ભગવાને પૂજન કર્યું હતું અને એમણે જ ભગવાનનું પણ કર્યું હતું. બીજા બધા તો હજી આ બધા યા તો હર્ષમાં છે, કોઈ શોકમાં છે, યા કોઈ પાંડવ પક્ષમાં છે, કોઈ કૌરવ પક્ષમાં છે. આ લોકો બધા તટસ્થ છે, આ લોકો સ્વસ્થ છે. તો એ લોકોની આ અવસરમાં ભગવાને પૂજા પણ કરી અને એમણે ભગવાનને પણ પ્રતિપૂજન કર્યું છે. બીજા બધા લોકોને એ કેમ ન કર્યું? તો એટલા માટે ન કર્યું કે એ લોકો હજી સ્વસ્થ નથી એવા. એટલે આ જે સ્વસ્થ હોવાનું જે કહેવામાં આવ્યું છે એ પૂજનમ અધિકમ એના સાથે એ વાતને જોડવાની છે. જી સ્પષ્ટ થયું. અર્પિતાબેનને કંઈ કહેવાનું છે? તમારો અવાજ આવી નથી રહ્યો અહીંયા. સારું.